સો આપણે આવી ગયા છીએ બોર્ડ એક્ઝામની જે બોર્ડ એક્ઝામ સ્પેશિયલ સિરીઝ જે મારી પ્લેલિસ્ટ છે એના લાસ્ટ વિડીયોની અંદર. તમારી બોર્ડ એક્ઝામ્સ છે એ હવે ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. લાસ્ટ તમારું એસપીસીસીનું પેપર બાકી છે, રાઈટ. ઘણા લોકોને તો માઇન્ડસેટ એવો પણ થઈ ગયો હશે કે હવે તો પેપર પૂરું થઈ ગયું, હવે તો અમારે એક ટેસ્ટ બાકી જ નથી, એસપી જ છે, એમાં તો કંઈ વાંધો નથી. પણ એવું નથી. ઘણા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ પણ હશે, રાઈટ. ઘણા લોકોને એવું લાગે કે લેટર્સ ને એવું બધું છે તો પાસ થઈ જશે, વાંધો નહીં આવે, બટ એવું નથી રાખવાનું. આપણે સ્કોર કરવાનું છે. એસપીસીસી ઇઝ અ સ્કોરિંગ સબ્જેક્ટ, રાઈટ. સો આપણે આ વિડીયોમાં એ સમજશી કે એસપી માટે શું પ્લાન આઉટ હશે. સો હેલો માય ડિયર કોમર્શિયન્સ, માય નેમ ઇઝ રાહુલ મકવાના એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ channel. So in this video we are going to see 4 things regarding SPCC subject, right? Number 1, chapter wise weightage, paper style, blueprint, and number 4 બહુ વધારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નંબર 4માં આપણે સમજશી પ્લાન આઉટ, રાઈટ. પ્લાન આઉટ હું તમને આજ વખતે થોડો ડિટેલિંગમાં આપવાનો છું. ઇકોનોમિક્સ અને ઓસી કરતાં પણ વધારે પ્રોપર એન્ડ થોડું ડિટેલ મેનરમાં, એ રીતના કે તમને જે તમારા પાસ્ટના જે 6 પેપર્સ હતા એમાં અગર કોઈ પણ સબ્જેક્ટમાં તમને શાયદથી એટલું સારું વર્ક ન થયું હોય બીકોઝ ઓફ એની ઓફ ધ રીઝન, તો આ સબ્જેક્ટની અંદર તમારા માર્ક્સ કવર અપ થઈ જાય, રાઈટ. એન્ડ તમને એટલા માર્ક્સ આવે જેટલા તમને ઓલમોસ્ટ આવતા હોય તમારી જે લાઈક 60, 70, 90 જે પણ માર્ક્સ તમને અત્યાર સુધીની તમારી સ્કૂલની ટેસ્ટમાં આવતા હોય તો એમાં મિનિમમ 10 માર્ક્સનો જમ્પ થાય, રાઈટ. સો આ રીતના મારો ટાર્ગેટ છે, રાઈટ. તો કેવી રીતના કેટલું કરવું જેનાથી ખાલી પાસ થવું હોય છે એ લોકોને, તો એ પણ આમાં ઇન્ક્લુડેડ છે, રાઈટ. જેને 70, 80 એવરેજ માર્ક્સ સ્કોર કરવા હોય તો એના માટેનું પણ પ્લાન આઉટ છે, અને જેને 95 પ્લસ લેવા હોય માર્ક્સ એના માટેનું પણ પ્લાન આઉટ છે. તો તમને હર એક ટાઈપના પ્લાન આઉટ એ આની અંદર મળી જશે. ડે 1 મતલબ કે આજે કેટલું કામ કરું, ડે 2 એન્ડ ડે 3 કેટલું રિવાઇઝ કરું, તો આ બધી વસ્તુનું તમને આજથી તમે જે તમારી ઇંગ્લિશનું પેપર છે એ તમારું પૂરું થાય ત્યારથી લઈને તમારું એસપીનું પેપર આવે ત્યાં સુધીનું હર એક દિવસનું તમને પ્લાન આઉટ મળશે, રાઈટ. ઓકે, સો લેટ્સ સી ધીસ અમેઝિંગ વિડીયો and let's go to the board for understanding paper style and weightage and etc. other things of the SP's subject, right? Let's go to the board. So here we are on the board. આપણે જોઈ લઈએ કે SP 12th GSEB કોમર્સ જે તમારું ઇંગ્લિશ મીડિયમ પેપર છે એના માટે આપણે કઈ રીતના વર્કઆઉટ કરશી તે. બટ બિફોર ધેટ લેટ્સ અન્ડરસ્ટેન્ડ પેપર સ્ટાઇલ એન્ડ ચેપ્ટર્સ વેટેજ, રાઈટ. તો પેપર સ્ટાઇલ છે સેક્શન A2F. A section 20 marks in total, 1 mark ના MCQ આવશે. સેક્શન B ટોટલ 10 marks, 1 mark ના VSQ આવશે. સેક્શન C ટોટલ 14 marks, 2 marker questions હશે. સેક્શન D 15 marks in total, 3 marker questions હશે. સેક્શન E 16 marks in total, 4 marker question, અને સેક્શન F 25 marks, 5 marks per question, ટોટલ 100 marks થશે. ચેપ્ટરનું વેઇટેજ આપણે જોઈ લઈએ. SP માં ફર્સ્ટ ચેપ્ટર છે, ટોટલ 15 માર્ક્સનું તમને એમાંથી પૂછ્યું હશે. સો વેઇટેજ ઘણું બધું છે ફર્સ્ટ ચેપ્ટરનું, રાઈટ. એન્ડ 11 માર્ક્સને એમાંથી પૂછાય છે. ઘણા લોકો ફર્સ્ટ ચેપ્ટર છે ને ટફ લાગતું હોય તો સ્કીપ કરતા હોય તો સ્કીપ ન કરતા, રાઈટ. હું તમને ઇમ્પોર્ટન્ટ કહું એટલું કરી લેજો, ઘણું બધું કવર થઈ જશે. સેકન્ડ ચેપ્ટર છે 10 માર્ક્સનું પૂછાય છે, 8 માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું, 2 માર્ક્સનું અરાઉન્ડ ઓપ્શનમાંથી નીકળશે. ચેપ્ટર 3 8 માર્ક્સનું પૂછ્યું હશે, 6 માર્ક્સનું એમાંથી તમારે એટેન્ડ કરવાનું. ચેપ્ટર 4 11 માર્ક્સનું પૂછ્યું હશે, 7 માર્ક્સનું એટેન્ડ કરવાનું. 5th chapter 12, 11, 6th chapter 12, 10 and 7th chapter 8, 7, right. તો આ રીતના ટોટલ 76 માર્ક્સનું તમને એસપી પૂછ્યું હશે, એમાંથી 60 માર્ક્સનું એટેન્ડ કરવાનું, તો એસપીમાં તમને 16 માર્ક્સનું એક્સ્ટ્રા પૂછ્યું હશે. ઓકે, સીસીમાં આપણે ચેક કરી લઈ. સો ફર્સ્ટ ચેપ્ટર ટોટલ 8 માર્ક્સનું પૂછ્યું હશે, 6 માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું થશે. ચેપ્ટર 2 13 માર્ક્સમાંથી 8 માર્ક્સ સિમિલરલી ગોઝ વિથ ચેપ્ટર 3 13:8. ફોર્થ ચેપ્ટર સીસીનું એમાંથી 7 માર્ક્સનું તમને પૂછ્યું હશે, 6 માર્ક્સનું એટેન્ડ કરવાનું, રાઈટ. 5th ચેપ્ટરમાં તમને કોઈ ઓપ્શન નથી, 6 માર્ક્સનું તમને પ્રોવાઇડેડ હશે, તમારે બધું એટેન્ડ કરવાનું થશે. એન્ડ 6th ચેપ્ટરની અંદર 7 માર્ક્સનું પૂછ્યું હશે, 6 માર્ક્સનું તમારે એટેન્ડ કરવાનું થશે. તો ઇન ટોટલ સીસી છે એ તમને પૂછ્યું હશે 40 માર્ક્સનું. સો 60 + 40 100, 54 માર્ક્સનું ઇન ટોટલ, એમાંથી 40 માર્ક્સનું એટેન્ડ કરવાનું. તો આ રીતના તમારું ચેપ્ટર વાઇઝ વેટેજ થશે.
હવે આપણે બ્લુ પ્રિન્ટ જોઈએ, રાઈટ, અને બ્લુ પ્રિન્ટને જોયા પછી આપણે જોશી પ્લાન આઉટ, વિચ વિલ બી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ગેરંટી યુ તમને આ ટાઈપનું પ્લાન આઉટ ડિટેલમાં તમને ક્યાંય જોવા નહીં મળે, રાઈટ. સો લેટ્સ ગો ટુ ધ બ્લુ પ્રિન્ટ. સો હિયર વી આર ઓન એસપીસ બ્લુ પ્રિન્ટ, રાઈટ. આપણે બ્લુ પ્રિન્ટ જોઈ લઈએ કેટલા માર્ક્સમાંથી કેટલું પૂછાય છે. એસપીમાંથી ઇન ટોટલ 76 માર્ક્સનું પૂછાય છે, જેમાંથી સેક્શન એ 14 માર્ક્સ, સેક્શન બી 7 માર્ક્સ, સેક્શન સી 14, 21 એન્ડ 20, રાઈટ. આ રીતના પૂછાય છે. એફ સેક્શન મતલબ 5 માર્ક ક્વેશ્ચન કોઈ નથી આવતા, કેમ કે એસસીસીમાંથી પૂછાય છે, તમને ખ્યાલ હશે. ઓકે, તો ચેપ્ટર વાઇઝ તમને સેક્શન એ એમસીક્યુ કેટલા ફર્સ્ટ ચેપ્ટરમાંથી આવે છે, સેક્શન બી માંથી, સેક્શન સી માંથી, ડી અને ઈ માંથી, રાઈટ. તો આખી બ્લુ પ્રિન્ટ છે, મારે તમને એક્સપ્લેન કરવાની જરૂર નથી, તમારો ટાઈમ વેસ્ટ થશે, રાઈટ. તો તમે એને જોઈ લ્યો. એન્ડ સીસીમાંથી પણ બ્લુ પ્રિન્ટ તમે જોઈ શકો છો. ટોટલ 54 માર્ક્સનું છે, રાઈટ. અને તમને જે ન ખબર પડે તમને સમજાવી દઉં. સેકન્ડ અને થર્ડ ચેપ્ટરમાંથી 1 ક્વેશ્ચન્સ છે, એમાં મેં એસ્ટ્રિક માર્ક કર્યો છે ઉપર, મતલબ કે એમાં 2 ક્વેશ્ચન્સ પૂછે, એમાં તમને ઓપ્શન્સ મળશે, રાઈટ. સો એમાં તમને ઓપ્શન મળી જશે, એટલા માટે 35 માર્ક્સ, બાકી 25 માર્ક્સનું લાસ્ટ સેક્શન હોય છે, રાઈટ. તો આ રીતના આ ચેપ્ટરની બ્લુ પ્રિન્ટ છે. આ રીતના સીસીની બ્લુ પ્રિન્ટ છે. સેક્શન ઈ માંથી એક જ ક્વેશ્ચન પૂછાય છે, સીસીમાંથી 4 માર્કર્સ. તો આમાંથી 4 માર્ક્સમાંથી 5 ચેપ્ટર્સમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે, અને સીસીમાંથી એક ક્વેશ્ચન છે. એ કયો ક્વેશ્ચન છે એ પણ તમને હું કહી દઈશ, રાઈટ. હવે આપણે ડિસ્કસ કરી પ્લાન આઉટ, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. So we are on the screen and we can see the master plan for 12th GSEB SPC subject. Last paper છે, લાસ્ટ. પછી તમારે વેકેશન્સ છે, પછી તમારે એન્જોય જ કરવાનું છે, પણ હજી આજે તમારે એન્જોય નથી કરવાનું. ભલે તમારી પાસે 2 ડેઝનો ટાઈમ ગેપ હોય, બટ વી હેવ ટુ પુશ ધ લિમિટ્સ. આપણે જેટલું પાસ્ટ 6 પેપર્સની અંદર, જે કોઈ સબ્જેક્ટની અંદર જેટલું પણ તમને થોડા ઘણા ગીલા શીખવા રહી ગયા હોય, તમને એમ લઈ ગયું હોય કે મારે થોડુંક વધારે પ્રિપેર કરવાની જરૂર હતી, થોડો ટાઈમ ઓછો હતો, તો આજે તમને એસપીમાં ટાઈમ બોર્ડ્સમાં પૂરો આપ્યો છે, રાઈટ. એન્ડ વી હેવ ટુ યુટિલાઇઝ ધીસ ટાઈમ. તો આપણે જેટલી પણ કસર બાકી રહી ગઈ હતી પ્રિપેરેશનમાં, એ આ લાસ્ટ પેપરની અંદર પૂરી કરશું. એન્ડ વી વિલ સ્કોર બિયોન્ડ અવર લિમિટ્સ. તો એટલા માટે મેં તમને ડિટેલમાં પ્લાન આઉટ બનાવીને પ્રિપેર કરીને આપ્યો છે 4 ડેઝનો. હવે ડિપેન્ડ કરે છે તમારે કેટલા માર્ક્સ જોતા છે. તમે જુઓ છો એક નાનો એવો ડાયાગ્રામ, રાઈટ. રેન્ક 1, રેન્ક 2 એન્ડ રેન્ક 3, મતલબ R1, R2 અને R3. R3માં જે બિલોંગ કરતા હોય, મતલબ કે એવા ટાઈપના સ્ટુડન્ટ્સ જેને એસપીમાં ખાલી પાસ થવું હોય સારા માર્ક્સથી, અરાઉન્ડ માર્ક્સથી, સારા માર્ક્સ તો ન કહેવાય, 50 to 60 માર્ક્સથી, જેને ફેલ થવાની પણ બીક લાગતી હોય ને 50-60 માર્ક્સથી પાસ થઈ જવું જોઈએ, એ લોકો R3માં જેટલું મેન્શન કરેલું છે આ વિડીયોની અંદર એટલું પ્રિપેર કરશે, ધે વિલ ડેફિનેટલી પાસ વિથ વેરી ઇઝ, રાઈટ. R2 મતલબ રેન્ક 2, એને 60 to 85 માર્ક્સ જેટલો માર્ક્સ સ્કોર કરવા હોય ઇન ધીસ સબ્જેક્ટ, તો એને હવે જે R2માં જેટલું કીધું હોય એટલું એને પ્રિપેર કરવાનું થશે. એન્ડ જેને 90 to 100 માર્ક્સ સ્કોર કરવા હોય, રાઈટ, એને R1 રેન્ક 1 માટે જેટલી પ્રિપેરેશન્સ આ વિડીયોની અંદર મેન્શન કરવાની આવે એટલું તમારે વર્ક કરવાનું થશે, ને એ રીતના વર્ક કરવાનું થશે, રાઈટ. ઓકે, સો લેટ સી ઇન ધ વિડીયો હાઉ વી શુડ પ્રિપેર. સો ફર્સ્ટ ઓફ ઓલ ડે 1. ડે 1 છે એ તમને માઇન્ડસેટમાં એવું હોય કે કાલથી સ્ટાર્ટ થશે, બટ ના. ઘણા લોકો એવું કરે, જ્યારે વધારે હોલિડેઝ આપે ત્યાં થોડા રિલેક્સેશન મોડની અંદર આવી જાય, રાઈટ. આપણે એવું નથી કરવાનું, આપણે આજથી જ વર્ક કરવાનું છે. તો ડે 1નો પ્લાન આઉટ છે એ 30 માર્ક્સ સ્કોર કરવા માટેનો છે. 100માંથી 30 માર્ક્સની પ્રિપેરેશન્સ આપણે આજે, મતલબ કે સેટરડે રાત્રે જ પૂરી કરી નાખશું, રાઈટ. હું પણ રિલેક્સિંગ મોડમાં આવી શકતો હતો કે હું વિડીયો પછી બનાવીશ, કાલે બનાવીશ, બટ નહીં, મેં આજે જ વિડીયો બનાવ્યો છે. નોટ ફોર ગેટિંગ મોર વ્યૂઝ, બટ ફોર ધ રીઝન કે તમને વધારે સારા માર્ક્સ આવે. તમે રિલેક્સિંગ મોડમાં ન જાઓ એટલા માટે. સો હું મારો કમ્ફર્ટ ઝોન તોડવા માટે અને છોડવા માટે રેડી છું, તો તમારે પણ સેમ વસ્તુ કરવાની છે, રાઈટ. સો ટુડે ધેર વિલ બી ધ ફર્સ્ટ સેશન ઓફ એસપીસીસીસ પ્રિપેરેશન. તો તમારે આજના દિવસમાં કેટલું કન્ટેન્ટ પ્રિપેર કરવાનું છે અને શું પ્રિપેર કરવાનું છે, યુ કેન સી ઇટ ઓન ધ સ્ક્રીન. ડે 1, ધેટ ઇઝ ટુડેઝ ડેટ, સેટરડે, તમારે પ્રિપેરેશન શું કરવાની છે. સૌથી પહેલાં સીસીના એમસીક્યુઝ પ્રિપેર કરવાના છે. ટોટલ 29 ટેક્સ્ટબુકમાં એમસીક્યુઝ આપ્યા છે. 6 એમસીક્યુઝ એમાંથી બ્લુ પ્રિન્ટ પ્રમાણે પૂછાય છે, તો 6 માર્ક્સની પ્રિપેરેશન કમ્પ્લીટ. આફ્ટર ધેટ યુ હેવ ટુ પ્રિપેર એસપીઝ એમસીક્યુ ફ્રોમ ધ ટેક્સ્ટબુક. 78 ટોટલ એમસીક્યુઝ છે. જો આટલું રિસર્ચ તમને કોઈ કરીને નહીં આપે,
રાઈટ. તમને એવું કહેશે કે આટલું પ્રિપેર કરો, બટ ના, હું તમને એવું નહીં કહું. તમારે બધું પ્રિપેર કરવાનું છે. MCQ VSQ તો તમારે બધા જ પ્રિપેર કરવાના છે, સ્પેશિયલી MCQ. એમાં કંઈ ઇમ્પોર્ટન્સ નથી, તમારે બધું પ્રિપેર કરવાનું. કેમ કે 78 ટોટલ MCQs છે, એમાંથી 14 MCQs SP ના પૂછાય છે. 14 માર્ક્સ મળશે તમને, રાઈટ. તો 20 માર્ક્સની પ્રિપેરેશન થઈ ગઈ. ટોટલ 107 MCQs છે, તો એટલું તો આપણાથી પ્રિપેર થઈ જ જાય. નેક્સ્ટ છે SPCCના VSQs. VSQ 122 છે અને 10 પૂછાય છે. એનો મતલબ એવો થઈ ગયો, મેં પ્રાયોરિટી અને જે પ્લાન આઉટ છે આખો એ રીતના સેટ કરેલો છે કે ઓછા રીડિંગમાં તમને વધારે માર્ક્સ મળે. સમજો છો તમે? હા. તો VSQ માટે મેં તમને એવું ઓપ્શન રાખ્યું છે કે જે રેન્ક 1, જેને 100 માર્ક્સ જ લેવાના હોય 90+, એને તો બધા VSQ કરવા જ પડશે. રેન્ક 2 જે છે એને હું જ્યારે હવે આગળ જતા ટેક્સ્ટ બુક્સમાં ક્વેશ્ચન્સ ટીક કરાવું, રાઈટ, તો એને રેન્ક 2 વાળાએ A અને B કેટેગરીવાળા જે ક્વેશ્ચન્સ છે એને જ VSQના પ્રિપેર કરવાના. C કેટેગરીના પ્રિપેર નહીં કરવાના. અને રેન્ક 3માં જે બિલોંગ કરતા હોય એ લોકોએ ખાલી A કેટેગરીના જ VSQ પ્રિપેર કરવાના, બાકીના નહીં કરવાના. બરાબર? આ રીતના પ્રિપેરેશન્સ થશે. સો આ રીતના તમારે સેક્શન A અને B 30 માર્ક્સની પ્રિપેરેશન છે એ કરવાની છે. તમે જે રેન્કમાં બિલોંગ કરતા હોય એ પ્રમાણે તમારે એટલી પ્રિપેરેશન કરો, ટ્રસ્ટ રાખો, આગળ વધો, તમને સારું રિઝલ્ટ આવશે. ઓકે. નાવ નેક્સ્ટ લખ્યું છે એમાં રિવાઇઝ MCQ VSQ ઓફ A કેટેગરી. જ્યારે તમારી MCQ અને VSQની કમ્પ્લીટ પ્રિપેરેશન આજના દિવસમાં પૂરી થાય, બિફોર ગોઈંગ ટુ બેડ યુ હેવ ટુ ડુ ધીસ. MCQ અને VSQ તમારે A કેટેગરીવાળા જ ખાલી રિવાઇઝ કરવાનું છે. તમે રેન્ક કોઈ પણ બિલોંગ કરતા હોય, તમારે A કેટેગરીવાળા તો પ્રોપરલી રિવાઇઝ કરીને જ તમારે સુવાનું છે. આફ્ટર ડુઈંગ ધ રિવિઝન્સ યુ કેન ગો ટુ ધ બેડ એન્ડ સ્લીપ ફોર 8 hours. ઇટ્સ ઓકે, કોઈ વાંધો નથી. બરાબર? પણ સ્ક્રોલિંગ નથી કરવાનું, રીલ્સ એન્ડ એક્સેટ્રા એન્ડ ઓલ. એનાથી તમારું દિમાગ ખરાબ થશે. બહુ વધારે કોઈ સોશિયલ મીડિયા વધારે સ્ક્રોલ ન કરતા, રાઈટ. સૂઈ જજો આરામથી, ટેક અ પ્રોપર રેસ્ટ. સો વી આર ઓન ડે 2. ડે 2 ઇઝ અ સન્ડે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ સન્ડે થોડું વર્ક કરવું ટફ છે, બટ આ તમારો સ્કૂલ લાઈફનો લાસ્ટ સન્ડે છે જેમાં તમારે રીડિંગ કરવાનું છે. એમાં ફર્સ્ટ સેશન તમારો હશે, ત્યારે તમારે પ્રિપેરેશન્સ કરવાની છે. પ્રિપેરેશન્સ તમારે શેની કરવાની છે? સેક્શન C એન્ડ D 29 માર્ક્સ થશે બંને સેક્શન્સના ટોટલમાં, રાઈટ. અને તમારે A કેટેગરી વાળા ક્વેશ્ચન્સ AB સેક્શનના રિવાઇઝ પણ કરવાના છે. મોર્નિંગ ટાઈમમાં તમારે આટલી વસ્તુ કરવાની થશે, રાઈટ. હાઉ ટુ પ્રિપેર ફોર સેક્શન C એન્ડ D તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો. તમે એ રીતના પ્રિપેરેશન કરો. ફર્સ્ટ પ્રાયોરિટી SP સબ્જેક્ટને તમારે આપવાના છે, રાઈટ, સેક્શન C અને D માટે. એમાં તમારે રેન્ક 1, રેન્ક 2 અને રેન્ક 3 એ પ્રમાણે પ્રિપેરેશન્સ કરવાની. ચેપ્ટર્સની પ્રાયોરિટી છે એ લખેલી છે. એસપીના આ જે ચેપ્ટર્સ છે, જે સિક્વન્સમાં જે રેન્ક ઓફ સ્ટુડન્ટ્સ માટે લખેલા છે એ પ્રમાણે પ્રિપેરેશન કરશો, ઇઝી રહેશે. એન્ડ નીચે તમને ઇમ્પોર્ટન્સની પ્રાયોરિટી આપી છે. એનો મતલબ એવો થઈ ગયો કે તમને હું ફોર એક્ઝામ્પલ રેન્ક 1માં 3, 4, 6, 7, 2, 1 એન્ડ 5 આટલા ચેપ્ટર્સ આ સિક્વન્સમાં પ્રિપેર કરવાના. તો જ્યારે તમે ઇમ્પોર્ટન્સ ટીક કરો ત્યારે થર્ડ ચેપ્ટરમાં હું તમને A કેટેગરી, B કેટેગરીના ક્વેશ્ચન્સ જ્યારે ટીક કરાવું ત્યારે તમારે A કેટેગરી સૌથી પહેલાં અને પ્રોપરલી પ્રિપેર કરવાના. B કેટેગરી થોડુંક ઇમ્પોર્ટન્સ ઓછું આપે અને C કેટેગરીને હજી વધારે થોડુંક ઓછું ઇમ્પોર્ટન્સ આપી શકો, ચાલશે. રીડ બધા કરવાના છે તમારે ક્વેશ્ચન આન્સર્સ, પણ ઇમ્પોર્ટન્સ અને પ્રાયોરિટી તમારે એ રીતના આપવાની. A કેટેગરીને થોડો વધારે ટાઈમ ડિવોટ કરવાનો છે, B ને ઓછો અને C ને સાવ ઓછો. પછી જો તમને એવું જોતું હોય કે તમારે આ રીતના પ્રિપેરેશન નથી કરવી, તમારે તમારા પ્લાન પ્રમાણે ચાલુ છે, આઈ ડોન્ટ માઇન્ડ વિથ ધેટ, તો એમાં તમને એવું જોતું હોય કે સર મારે મોસ્ટ IMP જોતા છે, ખાલી આટલું આપી દો અમે એટલું કરી નાખશી, રાઈટ. ઇન ધેટ કેસ તમારે A કેટેગરી જે છે એ મોસ્ટ IMP છે, રાઈટ. તો A કેટેગરીને તમે મોસ્ટ IMP સમજીને ખાલી એટલું પ્રિપેર કરી નાખશો. પછી તમે જે પણ રેન્કમાં બિલોંગ કરતા હોય, તમારે અગર આ રીતના પ્લાન આઉટમાં નથી ચાલુ, then ઇટ્સ ફાઇન. આઈ એમ નોટ ફોર્સિંગ યુ, બરાબર. તો તમે એ ઇકોનોમિક્સ અને OCમાં બાકીના સબ્જેક્ટ્સમાં મેં તમને જેમ ઇમ્પોર્ટન્સ આપ્યું છે અને તમે એ રીતના A કેટેગરીવાળા ટોપિક્સને સમજીને ચાલી શકો છો, બરાબર. એ ક્વેશ્ચન્સ તમે પ્રિપેર કરી શકો છો. બટ અગર આ રીતના કરશો તો તમને માર્ક્સમાં ઘણો બધો ચેન્જ દેખાશે. રેન્ક 2 વાળા જે છે એ A અને B કેટેગરી પ્રિપેર કરે અને C કેટેગરીના ક્વેશ્ચન્સ, મતલબ કે જે રિમેનિંગ ક્વેશ્ચન્સ છે જે ટીક નથી જ કરાવ્યા, એને ખાલી એક નજર ફેરવવાની. અને રેન્ક 3 વાળા છે એ લોકો A કેટેગરીને સૌથી વધારે પ્રિપેર કરે અને B કેટેગરી પર ખાલી નજર ફેરવી લેશે તો પણ ચાલશે, રાઈટ. આ રીતના પ્રિપેરેશન થશે C અને D સેક્શનની ફોર SP. સેકન્ડ પ્રાયોરિટી તમે CC સબ્જેક્ટને આપી શકો છો, સેક્શન C એન્ડ
ડી માટે, રાઈટ. ડી સેક્શનમાંથી સીસીમાંથી કોઈ ચેપ્ટર્સમાંથી કાંઈ વસ્તુ નથી પૂછાતી. બ્લુ પ્રિન્ટની બારે જાય અગર તો જ એક ક્વેશ્ચન પૂછી શકે, અને એ પણ ઓપ્શનમાં નીકળી જશે. સેક્શન સી માટે 3 ચેપ્ટર્સ છે એઝ પર ધ બ્લુ પ્રિન્ટ, ચેપ્ટર 1, 2 and 3. રેન્ક 3 વાળા કોઈ પણ ચેપ્ટર્સ સીસીના પ્રિપેર નહીં કરે તો ચાલશે. અગર કરવા હોય સેફર સાઇડ માટે તો ખાલી એ કેટેગરીના ક્વેશ્ચન્સ છે એ પ્રિપેર કરી લેશે જ્યારે ઇમ્પોર્ટન્ટ ટીક કરાવું એમાંથી, રાઈટ. એન્ડ બાકીના જે લોકો છે રેન્ક 2 અને રેન્ક 1 વાળા, તો એ લોકો છે એ કેટેગરી વાળા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જે રીતના એસપીની અંદર ABC કેટેગરી બધી લખી છે અને જે રીતના તમને ઇન્સ્ટ્રક્ટ કર્યું હતું પ્રિપેરેશન કરવાનું, એ જ રીતના તમારે સીસીના આ 3 ચેપ્ટર્સ કોઈ પણ સિક્વન્સની અંદર તમે પ્રિપેર કરી શકો છો. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, બહુ વધારે ક્વેશ્ચન્સ પણ એમાં નથી એટલા માટે. અને આ બધી પ્રિપેરેશન્સ તમારી સેક્શન સી અને ડીની થઈ જાય 29 માર્ક્સની મોર્નિંગથી આફ્ટરનૂન સુધીમાં. પછી તમે એક લંચ બ્રેક છે એ લઈ શકો છો 1 આવરનો, રાઈટ. તો આફ્ટર ટેકિંગ લંચ બ્રેક આપણે જોઈએ કે આપણું શું શેડ્યુલ રહેશે. સો લંચ બ્રેક પછી તમારે શું કરવાનું છે 1 આવરના. તમને અગર એવું લાગે કે લંચ બ્રેક સુધીમાં મારે સેક્શન સી અને ડી આટલું બધું તો પ્રિપેર ન થાય, ઇન ધેટ કેસ યુ હેવ ટુ વેક અપ અર્લી. તમારે એ રીતના તમારો સ્ટડી કરવા માટે બેસવાનું છે મોર્નિંગની અંદર, રાઈટ. તમને ખ્યાલ હોય કે તમને કેટલો ટાઈમ લાગતો હોય. ફોર એક્ઝામ્પલ તમને લાગે કે મારે સેક્શન સી અને ડી માટે 4 hours જોઈએ, મારું જે લંચ બ્રેક છે એ અરાઉન્ડ 1 o'clockના હું લંચ લેતા હોય, રાઈટ. એન્ડ ઇફ મને 4 hours થાય તો તમારે એ રીતના પ્રિપેરેશન કરવા બેસી જવાનું, એ રીતના ઉઠી જવાનું, બરાબર છે. તો અગર પ્લાન આઉટ ફોલો કરતા હોય તો તમે 100% ફોલો કરો. એ તમે એક્ઝામ આપશો પછી તમને ખબર પડશે કે પ્લાનિંગ કરેલું છે આ છે એ કેટલું ઇફેક્ટિવ છે, રાઈટ. આઈ હેવ સ્પેન્ડ 2 to 2.5 hours ટુ મેક ધીસ પ્લાનિંગ. તો બહુ સમજી વિચારીને આખું પ્લાનિંગ બનાવેલું છે. તો એ પ્રમાણે તમે પ્રિપેર કરશો, ડેફિનેટલી તમને બેનિફિટ થશે. સેકન્ડ સેશન જે છે આફ્ટર લંચ બ્રેક, તમારે એક રિવિઝન સેશન છે. 1 hourનો બ્રેક આવી ગયો, લંચ પણ લઈ લીધું, સમજુ છું થોડુંક તમને સુવાનું મન થતું હશે, બટ એ નેપ તમને લેવાનો ટાઈમ મળશે. બટ બિફોર ટેકિંગ અ નેપ તમારે સેક્શન એ એન્ડ બી કેટેગરીના જે ક્વેશ્ચન્સ છે અને એ પણ સેક્શન એ બીના ઇમ્પોર્ટન્સ એ એન્ડ બી કેટેગરી તમારે રિવાઇઝ કરવાના થશે, રાઈટ. એમસીક્યુ વીએસક્યુ તમારે ફટાફટ રિવાઇઝ કરી લેવાના. ઇટ વિલ નોટ ટેક મચ ટાઈમ, 30 મિનિટ્સ જેવો હાર્ડલી ટાઈમ લાગશે, બટ એ વસ્તુ કરવી બહુ વધારે જ જરૂરી છે. તો એ વસ્તુ તમે કરી લેજો. એન્ડ આફ્ટર ધેટ યુ કેન ટેક અ પાવર નેપ. પણ જસ્ટ રિમેમ્બર, પાવર નેપ લેવાની છે 10 to 30 મિનિટ્સની, એનાથી વધારે નહીં. સુઈને જવાનું 2-3 કલાક કુંભકર્ણની જેમ, યાદ રાખજો. ઓકે, સો ટેક અ પાવર નેપ ઓફ 10 to 30 મિનિટ્સ એન્ડ ધેન યુ કેન વેક અપ. વધારે સૂઈ જશો તો રાત્રે નીંદર પણ નહીં આવે, આખું શેડ્યુલ બગડી જશે, આખું પ્લાન આઉટ બગડી જશે એન્ડ યુ વિલ ફીલ ડીઝી આફ્ટર વેકિંગ અપ. તો એવું ન કરતા. આફ્ટર યુ ટેક અ પાવર નેપ તમારે સેક્શન સી અને ડીવીના એ કેટેગરી અને બી કેટેગરીનું પાછું રિવિઝન કરવાનું છે. જ્યારે રિવિઝન કરવાનું આવે ત્યારે 2-3 કલાકનું રિવિઝન નથી કરવાનું, 40 મિનિટ્સ 40 to 50 મિનિટ્સ મેક્સિમમ આરની અંદર બધું વસ્તુ રીડ કરી નાખવાની ફટાફટ. અગર એ અને બી કેટેગરી બધા રીડ કરવાનો ટાઈમ નથી મળતો ધેન જસ્ટ રીડ એ કેટેગરી ક્વેશ્ચન્સ, બટ રિવાઇઝ કરવું જરૂરી છે, રાઈટ. ઓકે, સમજી ગયા? તો રિવાઇઝ કરજો, ડોન્ટ સ્કીપ રિવિઝન્સ સેશન્સ. સો ડે 3 મંડે, સન્ડે જ્યારે તમારો પૂરો થશે એટલે મંડે આવશે, બટ તમારે મંડેના તમારા મન પ્રમાણે નથી કરવાનું, તમારે પ્લાનિંગ પ્રમાણે ચાલવાનું છે. 10th માર્ચના તમે પહોંચી ગયા છો તમારા મંઝિલથી થોડા જ દૂર. તમારું મંઝિલ છે, શું છે તમારું મંઝિલ? વેકેશન્સ. બટ તમારે એની પહેલાં એક લાસ્ટ એક્ઝામ બોર્ડની એસપીની આપવાની છે. તો એના માટે તમારે પ્રિપેરેશન કરવાનું છે. ડે 3 માટેનું સૌથી ફર્સ્ટ સેશન તમારું અગેન મોર્નિંગના સ્ટાર્ટ થશે. તમારે ઈ સેક્શન પ્રિપેર કરવાનું છે. 16 માર્ક્સમાં ઈ સેક્શન આવે છે, રાઈટ. સબ્જેક્ટની પ્રાયોરિટી સૌથી પહેલાં સીસી એન્ડ ધેન એસપી. સીસીને સૌથી પહેલાં પ્રાયોરિટી આપવાની છે, કેમ કે ખાલી 2 જ ટોપિક તમારે કરવાના છે અને તમને 4 માર્ક્સ મળી જશે કેશ. તો કેવી રીતના કરવાનું, શું કરવાનું લખ્યું છે? ચેપ્ટર્સ ધેટ શુડ બી પ્રિપેર્ડ. સીસીનું 5th ચેપ્ટર તમારે પ્રિપેર કરવાનું છે ખાલી, અને એમાંથી જસ્ટ યુ હેવ ટુ પ્રિપેર 2 ટોપિક્સ. ઈમેલ વાળો ટોપિક પ્રિપેર કરવાનો છે. તમને પેજ નંબર 62-63 ઉપર ટેક્સ્ટ બુકની અંદર આપ્યો છે પોઈન્ટ્સ વાઇલ રાઇટિંગ ઈમેલ, લેફ્ટ સાઈડના પેજ ઉપર, અને રાઈટ સાઈડના પેજ ઉપર 2 ઈમેલ્સ ટેક્સ્ટ બુક્સમાં તમને પ્રોવાઈડ કર્યા હશે પેજ નંબર 63 ઉપર. જસ્ટ આ 3 ટોપિક્સ, મેઇન 2 ટોપિક્સ થઈ ગયા, એક થિયરી અને 2 ઈમેલ્સ. આટલું જ તમારે પ્રિપેર કરવાનું છે. આ ત્રણમાંથી એક 4 માર્ક્સની અંદર પૂછાશે, રાઈટ. તો આટલું પ્રિપેર કરી નાખજો એન્ડ ધેન એસપીના
5 ચેપ્ટર્સ તમારે સેક્શન ઈ માટે પ્રિપેર કરવાના છે. તો એ ચેપ્ટર જે 5 છે 1 2 4 5 એન્ડ 6 આ ચેપ્ટર્સને કયા રેન્કમાં કઈ રીતના પ્રિપેર કરવાના છે અને કોને કેવી રીતના વાંચવાનું છે, કેટલું વાંચવાનું છે તે. તો યુ કેન સી ઇટ ઓન ધ સ્ક્રીન. સૌથી પહેલા રેન્ક 1 જે છે એ સીસીનું જે પ્રિપેર કરવાનું છે એ પ્રિપેર કરી નાખો. આફ્ટર ધેટ ચેપ્ટરની પ્રાયોરિટી છે સીસી ચેપ્ટર 5 અને બ્લુ પેનથી લખ્યું છે એ એસપીના છે 2 4 6 5 1. કેટેગરીઝ તમે સમજી ગયા હશો. એ કેટેગરી સૌથી પહેલા પ્રિપેર કરવાના પ્રોપરલી, રાઈટ. એન્ડ ધેન બી કેટેગરી એન્ડ સી કેટેગરી ઉપર આઈઝ ડ્રો કરી છે, મતલબ કે એના ઉપર ખાલી નજર જ ફેરવવાની છે. રેન્ક 2 એ પણ સેમ ચેપ્ટર્સ પ્રિપેર કરે પણ એને સી કેટેગરી નથી રીડ કરવાનું, બી કેટેગરી ઉપર ખાલી નજર ફેરવવાની છે. એન્ડ રેન્ક 3 જેને પાસ થવું છે એ લોકો પહેલા સીસીનું એ ચેપ્ટરમાંથી ટોપિક્સ પ્રિપેર કરે, મતલબ કે સ્ટાર પ્રિપેર કરે. એન્ડ ધેન એ કેટેગરી ક્વેશ્ચન્સ ચેપ્ટર 5 સીસીમાંથી જેટલું ટોપિક્સ છે તે અને એસપીમાંથી 2 4 6 એન્ડ 5 ફર્સ્ટ ચેપ્ટર સ્કીપ કરશે તો ચાલશે, રાઈટ. એ કેટેગરી ચેપ્ટર્સ ક્વેશ્ચન્સ છે પ્રિપેર કરી નાખો. અને અગર તમારે એ કેટેગરી પ્રિપેર કરવા હોય તો તમને ઇમ્પોર્ટન્સ તો ટીક કરાવવાનો છું, એ તમે કરી શકો છો તમારે સ્કીપ ન કરવું હોય તો આ રીતના તમારે મોર્નિંગના ટાઈમમાં ટિલ 12:30ની અંદર જ્યાં તમે બ્રેક લેશો એ પહેલા સુધીમાં તમારે લંચ બ્રેક પહેલા તમારે આટલી વસ્તુ સેક્શન ઈ આખો જે છે એ આ પેટર્નથી પ્રોપર મેનરમાં પરફેક્ટલી પ્રિપેર કરવાનો થશે. આફ્ટર ટેકિંગ ધ બ્રેક ઓફ 60 મિનિટ્સ એન્ડ હેવિંગ ધ લંચ તમારું સેકન્ડ સેશન છે એ રિવિઝન સેશન છે, રાઈટ. તમે 1:30 to 2:30 મિનિટ્સ કે એ રીતના તમે રિવાઇઝ કરી શકો છો. અગેઇન તમારે સેક્શન એ અને બી રિવાઇઝ કરવાના છે પણ ખાલી એ કેટેગરીવાળા ક્વેશ્ચન્સ જ રિવાઇઝ કરવાના છે. આફ્ટર ડુઈંગ ધેટ રિવિઝન યુ કેન ગો ફોર ટેકિંગ અ નેપ ઓફ 20 to 30 minutes, 2 to 2:30 અરાઉન્ડ તમે નેપ લઈ શકો છો. એન્ડ 2:30 આફ્ટર ટેકિંગ ધ નેપ 2:30 to 4:30 તમને 2 hours ગેપ છે જેની અંદર તમારે સેક્શન સી અને ડી ના એ કેટેગરી ક્વેશ્ચન્સ છે એ રિવાઇઝ કરવાના છે. 30 મિનિટ્સનું આગળ પાછળ થાય તો ઇટ ચાલશે, રાઈટ. તમે 4 ના પ્રિપેર કરી લીધું, 4 to 4:30 બ્રેક લઈ લીધો, ઇટ્સ ફાઇન. બટ બ્રેક તો પણ રાખ્યો છે 4:30 to 5:30. તમે જુઓ છો 1 hour ગેપ છે. એ ગેપ તમે રાખ્યો છે, મેં વચ્ચે વચ્ચે ટાઈમિંગમાં ગેપ્સ રાખેલા હશે. ગેપ એટલા માટે રાખ્યા છે કે તમે કોઈ પણ વસ્તુ બાકી રહી ગઈ હોય, બેકલોગ્સ તમારા જે છે તો એ ટાઈમિંગ પ્રમાણે પૂરું ન થયું હોય તો વચ્ચે વચ્ચે ટાઈમિંગ છે, રાઈટ. સો ડોન્ટ વરી. તમે અગર લેટ વિડીયો કદાચ જોઈ લીધો હોય ભૂલથી તમારે રીતના પ્રિપેર કરવું હોય તો વચ્ચે ટાઈમિંગ્સ રાખેલા છે, તમે પ્રિપેર કરી શકશો. સો આફ્ટર ડુઈંગ ધ રિવિઝન્સ તમારું થર્ડ સેશન છે ડે 3નું એ સ્ટાર્ટ થશે અરાઉન્ડ 5:30 ટિલ 8:30, રાઈટ. તો તમારે શું પ્રિપેર કરવાનું છે? તમારે પ્રિપેર કરવાનું છે સેક્શન એફ જે 25 માર્ક્સમાં આવે છે. સીસીના ચેપ્ટર્સ છે 1 2 3 4 એન્ડ 6 આટલા તમારે પ્રિપેર કરવાનું થશે. રેન્ક પ્રમાણે ચેપ્ટર્સની પ્રાયોરિટી છે એ બાજુમાં લખેલી છે, રાઈટ. તો તમે એ રીતના પ્રિપેરેશન કરો. રેન્ક 1 વાળા છે એને એ બી સી ત્રણેય કેટેગરીના ક્વેશ્ચન્સ છે એ પ્રિપેર કરવાના. એ કેટેગરીને સૌથી વધારે પ્રાયોરિટી આપવાની, બી ને ઓછી ને સી ને સાવ એટલે સાવ ઓછી. ચેપ્ટરની સિક્વન્સ થશે રેન્ક 1 માટે 1 4 6 2 3, રેન્ક 2 માટે 1 4 6 2 3 એન્ડ રેન્ક 3 જેને પાસ થવું હોય ખાલી એના માટે 2 ઓપ્શન્સ છે. વિચ આર ધ 2 ઓપ્શન્સ? યા તો એ ફર્સ્ટ, ફોર્થ, સિક્સ્થ અને સેકન્ડ ચેપ્ટરના ખાલી એ કેટેગરીના ક્વેશ્ચન્સ પ્રિપેર કરે, યા તો એ જસ્ટ સેકન્ડ અને થર્ડ ચેપ્ટર પ્રિપેર કરે પણ એને એ અને બી કેટેગરીના બંને ક્વેશ્ચન્સ રીડ કરવા પડશે. તમારા ઉપર છે. રેન્ક 3 તમારા ઉપર છે કે તમારે કઈ રીતના કેટલા આ બંનેમાંથી કયા ઓપ્શનમાં જવું. તમને જે ઇઝી ઓપ્શન લાગતું હોય તમારા માટે કન્વિનિયન્ટ તમે એમાં જઈ શકો છો, રાઈટ. એન્ડ આફ્ટર ડુઈંગ ધેટ તમારે રિવાઇઝ કરવાનું છે 1 hour આફ્ટર કમ્પ્લીટિંગ ધ સેશન નંબર 3rd. 1 hourનું તમારું રિવિઝન છે સેક્શન ઈનું. રાત્રે સુવો તમે એ પહેલા સુધીમાં સેક્શન ઈને તમે એકવાર 1 કલાકની અંદર રિવાઇઝ કરીને સૂજો. સો આવી ગયા છીએ આપણે ડે 4 ઉપર. તમારો ટેન્શનનો અને રિલેક્સેશનનો ડે 11th March 2023 ટ્યુઝડે. બિકોઝ આજે તમારી બોર્ડ એક્ઝામનો લાસ્ટ ડે છે એટલે એક્ઝામ તો તમારે દેવાની છે જેનું તમારે ટેન્શન રહેશે થોડું ઘણું એન્ડ તમને રિલેક્સેશન રહેશે એ વાતનું કે તમારું આજથી વેકેશન્સ ફાઇનલી સ્ટાર્ટ થશે, રાઈટ. સો ડે 4ના તમારે શું કરવાનું છે? તમારે ડે 4ના ખાલી રિવિઝન કરવાનું છે, ધેટ્સ ઇટ. સ્ટાર્ટિંગ રિવિઝન સૌથી પહેલા થશે સેક્શન એફ થી. સેક્શન એફ જે તમે લાસ્ટમાં પ્રિપેર કર્યું હતું એના એ કેટેગરીના ક્વેશ્ચન્સ છે તમારે પ્રિપેર કરવાનું થશે. 30 મિનિટ્સમાં તમારે સેક્શન એફની પ્રિપેરેશન જે છે રિવિઝનની એ કમ્પ્લીટ કરવાની થશે. એ રીતના તમે સ્પીડ અપ રાખજો કેમ કે ખાલી એ કેટેગરી છે એટલા માટે. આફ્ટર ધેટ 1 hourમાં સેક્શન સી ડી એ કેટેગરી ક્વેશ્ચન્સ તમારે રિવાઇઝ કરવાના.
30 મિનિટ્સની અંદર સેક્શન એ કેટેગરી રિવાઇઝ કરવાના, 30 મિનિટ્સ અગેન એની અંદર તમારે સેક્શન એ એન્ડ બીના એ કેટેગરી રિવાઇઝ કરવાના, એન્ડ અલ્ટિમેટલી 2 to 3 hours ટાઈમ છે જેની અંદર તમારે સેક્શન એ થી એફના એ અને બી કેટેગરી પર ફટાફટ નજર ફેરવાની છે, ટ્રાય કરવાની કે 2 કલાકમાં પણ થઈ જાય. મોર્નિંગ ટુ આફ્ટરનૂનમાં આટલું તો થઈ જ જશે. જો આ રીતના તમે પ્રિપેરેશન્સ અને રિવિઝન્સ પ્લાન આઉટ પ્રમાણે કરશો તો તમને શું મળશે? સારા માર્ક્સ તો મળશે જ, તમને કોન્ફિડન્સ તો મળશે. તો તમને એક શિડ્યુલ મેં બનાવ્યું છે, એક ટેબલ બનાવ્યું છે જેમાં ટોટલ રિવિઝન તમારું કેટલી વખત કયા સેક્શનનું થશે. ડે 1 ના તમારું સેક્શન એ અને બી પ્રિપેર પ્લસ રિવાઇઝ થશે. ડે 2 ના એ બી સેક્શન અને સીડી સેક્શન અગેન રિવાઇઝ થશે. ડે 3 ના એ ટુ ઈ સેક્શન રિવાઇઝ થશે અને ડે 4 ના એ ટુ એફ સેક્શન 2 ટાઈમ્સ રિવાઇઝ થશે. સો ઇન ટોટલ એ અને બી સેક્શન 5 ટાઈમ્સ, બધા આખા પ્લાનો પ્રમાણે ચાલશે તો 5 ટાઈમ્સ રિવાઇઝ થશે. સીડી સેક્શન 4 ટાઈમ્સ, ઈ સેક્શન 3 ટાઈમ્સ અને એફ સેક્શન 2 ટાઈમ્સ. તો જસ્ટ ઇમેજિન કરો તમે આટલું પ્રિપેર અને રિવાઇઝ કરો તો તમારું પેપર છે એ કેવું જશે. વચ્ચે ગેપ પણ એટલો છે, રિલેક્સ મોડમાં તમે બ્રેક પણ લ્યો છો, તમે સ્લીપ પણ લ્યો છો, તમે તમારો ટાઈમિંગ પણ મળે છે, બધી વસ્તુ મળે છે. એટલું પ્રોપર અને પરફેક્ટ પ્લાનિંગ તમને શેડ્યુલ કરીને આપેલું છે, રાઈટ. કોઈ પણ ટાઈપના ડાઉટ્સ હોય તો કમેન્ટ સેક્શનની અંદર તમે પૂછી શકો છો, કાંઈ પણ ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો છો, રાઈટ. તમને ખબર જ છે કમેન્ટ સેક્શન મારું જે છે એ તમારા માટે ઓલવેઝ ઓપન હોય, તમને બધી કમેન્ટ્સના આન્સર્સ મળે જ છે. સો ટેલ મી, કોણ કેવી રીતના ડે જ્યારે પૂરો થાય ત્યારે મને તમે કમેન્ટમાં કહેજો કે સર મેં આજે આટલું પ્રિપેર કર્યું, બહુ સારું રહ્યું, કેવી રીતના પ્રિપેર થયું, શું થયું. જસ્ટ કીપ ઓન કોમ્યુનિકેટિંગ વિથ મી, રાઈટ. તો મને ખબર પડે કે તમે પ્લાનિંગ પ્રમાણે કેવું વર્ક કરો છો, શું એમાં તમને કાંઈ ઇશ્યુ આવતા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો, રાઈટ. ઓકે, હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઉપર શિફ્ટ થશે. એ કેટેગરી અને બી કેટેગરી ફૂલ સિલેબસના તમને હું ટીક કરાવું છું, રાઈટ. જેના માટે તમે વેઇટ કરતા હતા, જોઈ લ્યો. પણ પ્લાનિંગ સાથે તમે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન્સ છે ને પ્રિપેર કરશો તો વધારે ઇફેક્ટિવ થશે, રાઈટ. સો લેટ સી ઓન ધ સ્ક્રીન કે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ટેક્સ્ટ બુકમાંથી એસપીસી સબ્જેક્ટ માટે કયા કયા થશે તે. ઓકે, સો લેટ્સ ગો. સો આવી ગયા છીએ આપણે ડે 4 ઉપર, તમારો ટેન્શનનો અને રિલેક્સેશનનો ડે 11th March 2023 ટ્યુઝડે. બીકોઝ આજે તમારી બોર્ડ એક્ઝામનો લાસ્ટ ડે છે, એટલે એક્ઝામ તો તમારે દેવાની છે, જેનું તમારે ટેન્શન રહેશે થોડું ઘણું, એન્ડ તમને રિલેક્સેશન રહેશે એ વાતનું કે તમારું આજથી વેકેશન્સ ફાઇનલી સ્ટાર્ટ થશે, રાઈટ. સો ડે 4ના તમારે શું કરવાનું છે? તમારે ડે 4ના ખાલી રિવિઝન કરવાનું છે, ધેટ્સ ઇટ. સ્ટાર્ટિંગ રિવિઝન સૌથી પહેલા થશે સેક્શન એફ થી. સેક્શન એફ જે તમે લાસ્ટમાં પ્રિપેર કર્યું હતું એના એ કેટેગરીના ક્વેશ્ચન્સ છે તમારે પ્રિપેર કરવાનું થશે. 30 મિનિટ્સમાં તમારે સેક્શન એફની પ્રિપેરેશન જે છે રિવિઝનની એ કમ્પ્લીટ કરવાની થશે. એ રીતના તમે સ્પીડ અપ રાખજો, કેમ કે ખાલી એ કેટેગરી છે એટલા માટે. આફ્ટર ધેટ 1 hourમાં સેક્શન સી ડી એ કેટેગરી ક્વેશ્ચન્સ તમારે રિવાઇઝ કરવાના. 30 મિનિટ્સની અંદર સેક્શન ઈ એ કેટેગરી રિવાઇઝ કરવાના. 30 મિનિટ્સ અગેન એની અંદર તમારે સેક્શન એ એન્ડ બીના એ કેટેગરી રિવાઇઝ કરવાના, એન્ડ અલ્ટિમેટલી 2 to 3 hours ટાઈમ છે જેની અંદર તમારે સેક્શન એ થી એફના એ અને બી કેટેગરી પર ફટાફટ નજર ફેરવાની છે, ટ્રાય કરવાની કે 2 કલાકમાં પણ થઈ જાય. મોર્નિંગ ટુ આફ્ટરનૂનમાં આટલું તો થઈ જ જશે. જો આ રીતના તમે પ્રિપેરેશન્સ અને રિવિઝન્સ પ્લાન આઉટ પ્રમાણે કરશો તો તમને શું મળશે? સારા માર્ક્સ તો મળશે જ, તમને કોન્ફિડન્સ તો મળશે. તો તમને એક શિડ્યુલ મેં બનાવ્યું છે, એક ટેબલ બનાવ્યું છે જેમાં ટોટલ રિવિઝન તમારું કેટલી વખત કયા સેક્શનનું થશે. ડે 1 ના તમારું સેક્શન એ અને બી પ્રિપેર પ્લસ રિવાઇઝ થશે. ડે 2 ના એ બી સેક્શન અને સીડી સેક્શન અગેન રિવાઇઝ થશે. ડે 3 ના એ ટુ ઈ સેક્શન રિવાઇઝ થશે અને ડે 4 ના એ ટુ એફ સેક્શન 2 ટાઈમ્સ રિવાઇઝ થશે. સો ઇન ટોટલ એ અને બી સેક્શન 5 ટાઈમ્સ, બધા આખા પ્લાનો પ્રમાણે ચાલશે તો 5 ટાઈમ્સ રિવાઇઝ થશે. સીડી સેક્શન 4 ટાઈમ્સ, ઈ સેક્શન 3 ટાઈમ્સ અને એફ સેક્શન 2 ટાઈમ્સ. તો જસ્ટ ઇમેજિન કરો તમે આટલું પ્રિપેર અને રિવાઇઝ કરો તો તમારું પેપર છે એ કેવું જશે. વચ્ચે ગેપ પણ એટલો છે, રિલેક્સ મોડમાં તમે બ્રેક પણ લ્યો છો, તમે સ્લીપ પણ લ્યો છો, તમે તમારો ટાઈમિંગ પણ મળે છે, બધી વસ્તુ મળે છે. એટલું પ્રોપર અને પરફેક્ટ પ્લાનિંગ તમને શેડ્યુલ કરીને આપેલું છે, રાઈટ. કોઈ પણ ટાઈપના ડાઉટ્સ હોય તો કમેન્ટ સેક્શનની અંદર તમે પૂછી શકો છો, કાંઈ પણ ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો છો, રાઈટ. તમને ખબર જ છે કમેન્ટ સેક્શન મારું જે છે એ તમારા માટે ઓલવેઝ ઓપન હોય, તમને બધી કમેન્ટ્સના આન્સર્સ મળે જ છે. સો ટેલ મી, કોણ કેવી રીતના ડે જ્યારે પૂરો થાય ત્યારે મને તમે કમેન્ટમાં કહેજો કે સર મેં આજે આટલું પ્રિપેર કર્યું, બહુ સારું રહ્યું, કેવી રીતના પ્રિપેર થયું, શું થયું. જસ્ટ કીપ ઓન કોમ્યુનિકેટિંગ વિથ મી, રાઈટ.
તો મને ખબર પડે કે તમે પ્લાનિંગ પ્રમાણે કેવું વર્ક કરો છો, શું એમાં તમને કાંઈ ઇશ્યુ આવતા હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો, રાઈટ. ઓકે, હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઉપર શિફ્ટ થશે. એ કેટેગરી અને બી કેટેગરી ફૂલ સિલેબસના તમને હું ટીક કરાવું છું, રાઈટ, જેના માટે તમે વેઇટ કરતા હતા, જોઈ લ્યો. પણ પ્લાનિંગ સાથે તમે ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન, સો આ હતું આખું પ્લાન આઉટ. જેવી રીતના તમારે પ્રિપેરેશન કરવાનું છે, કેટલું કન્ટેન્ટ કેટેગરી વાઇઝ તમારે પ્રિપેર કરવાનું છે, એ કેટેગરી, બી કેટેગરી અને સી કેટેગરીના ક્વેશ્ચન્સ, ચેપ્ટર્સની પ્રાયોરિટી, રિવિઝન્સ, હર એક નાનામાં નાની વસ્તુ તમને મેં સ્પેસિફાઈ કરેલી છે, રાઈટ. વચ્ચે ઘણી જગ્યાએ ટાઈમિંગ્સ છે, એમાં ગેપ હશે, લાઈક 3:30 to 5:30 હોય ફોર એક્ઝામ્પલ ટાઈમિંગ, તો 6:30 નેક્સ્ટ સેશન છે એ સ્ટાર્ટ થતું હોય રીડિંગનું, તો વચ્ચે 1 hourનો જે બ્રેક છે, જો તમારું વર્ક છે એ ટાઈમિંગ પ્રમાણે કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે બ્રેક લઈ શકો છો, રાઈટ. અને વર્ક જો બાકી રહી ગયું છે, ઇન ધેટ કેસ ઇટ્સ અ બેકલોગ ટાઈમિંગ, કે તમારું જેટલું બાકી રહી ગયું થોડો એક્સ્ટ્રા ટાઈમ રાખ્યો છે કે જેથી તમારે પ્રિપેરેશનમાં ટાઈમ લાગતો હોય તો તમને એ પ્રમાણે લાગે. તમે ટાઈમ બ્લોકેજ કરીને આ રીતના પ્રિપેર કરશો દેન ઇટ વિલ બી વેરી હેલ્પફુલ, રાઈટ. તો ઘણા બધા લોકો સક્સેસફુલ છે ટાઈમ બ્લોકેજનો યુઝ કરીને. ટાઈમ બ્લોકેજ અને ટાઈમ મેનેજમેન્ટનું જ્યારે નામ આવે ત્યારે એલોન મસ્ક જેનું નેમ આવે, સો હી ઓલ્સો ફોલોઝ ધીસ મેથડ ઓફ ટાઈમ બ્લોકેજ, રાઈટ. તો તમે એ રીતના પ્રિપેર કરશો તો ઇટ વિલ વેરી હેલ્પફુલ. ઓકે, હવે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈએ, રાઈટ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હું તમને થોડું ડિફરન્ટ મેનરમાં આપવાનો છું. એ એન્ડ બી કેટેગરી તમને પ્રોવાઈડ કરીશ. જેટલા રેસ્ટ ક્વેશ્ચન્સ વધશે એ બધા સી કેટેગરીના હશે. અત્યારે તમે એટલું સમજી લ્યો કે એ કેટેગરી ક્વેશ્ચન્સ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. બી કેટેગરી મીન્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ એન્ડ સી કેટેગરી મીન્સ સૌથી ઓછા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, જેના પૂછવાના ચાન્સ બહુ ઓછા હોય તે. પૂછાશે તો ગમે તે ક્વેશ્ચન્સ યાદ રાખજો, બરાબર, બટ એની પ્રાયોરિટી વાઇઝ ડિફરન્ટ છે. સો લેટ્સ ગો ટુ ધ સ્ક્રીન એન્ડ અગેન ટીક ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, જેના ઉપરથી તમને પ્રિપેરેશન આઈડિયા આવે. So we are in the textbook of SPCC 12th English Medium Commerce. Let's see important questions કયા થશે તે, રાઈટ. મારા પ્રેડિક્શન પ્રમાણે 80 માર્ક્સનું આરામથી જેટલું હું તમને ટીક કરાવીશ એમાં તો મિનિમમ પૂછાશે, રાઈટ. લેટ્સ સી પછી પેપર કેવું નીકળે. પેજ નંબર 6માંથી તમને આપ્યો છે લેટર ટુ ઓપન ડીમેટ એકાઉન્ટ, રાઈટ. યુ કેન કીપ ધીસ લેટર ઇન બી કેટેગરી. Stop payment of check, B category. Wrongful dishonor of check, C category. Fifth letter, C category. Loss of debit or credit card, C category. Error in bank, A category. Closure of account, A category. આની અંદર કરંટ અકાઉન્ટ અને સેવિંગ્સ અકાઉન્ટ, 2 ટાઈપના અકાઉન્ટ ક્લોઝ કરવા માટે લેટર આવી શકે, ધ્યાન રાખજો લખવામાં. લોકર ફેસિલિટી, બી કેટેગરી. રૂડ બિહેવિયર ઓફ બેંક એમ્પ્લોયી, એ કેટેગરી. ઓવરડ્રાફ્ટ, બી કેટેગરી. એજ્યુકેશનલ લોન, એ કેટેગરી, રાઈટ. આ થઈ ગઈ લેટર્સની કેટેગરી. એમસીક્યુ છે, એમસીક્યુ તમારે બધાએ પ્રિપેર કરવાના છે, રાઈટ. સ્ટીલ અગર કોઈ પણ વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવતો હશે એમસીક્યુની અંદર તો હું તમને ઇન્ફોર્મ કરીશ, લાઇક 3rd and 4th એમસીક્યુ. આ બંને એમસીક્યુ એ કેટેગરીવાળા છે તો ધ્યાન રાખજો અને પ્રિપેર કરી લેજો. ઓકે, થિયરી ક્વેશ્ચન્સ હું તમને ફૂલ સિલેબસમાંથી હરેક ચેપ્ટરના હરેક સેક્શનમાંથી ટીક કરાવું છું, ઇરિસ્પેક્ટિવ ઓફ એમાંથી બ્લુપ્રિન્ટ શું છે તે એ તમે જોઈ લેજો, રાઈટ. મેઇન ક્વેશ્ચન 2ની અંદર તમે ટીક કરી નાખો. Two main functions of bank, A category. Various types of bank, B category. B category, A category and A category, right. First C category, A and B category. This letter will be of A category. આ છે એ તમે પ્રિપેર નહીં કરો તો ચાલશે, બિકોઝ સેમ ક્વેશ્ચન્સ આના એ તમને આપણે આગળ કવર કરી લીધા છે એટલા માટે, રાઈટ. ઓકે, ચેપ્ટર નંબર 2 સીસીમાંથી તો એ આપણે જોઈ લઈએ. લેટર્સ સૌથી પહેલાં જોઈ લઈએ. પોસ્ટ એન્ડ પાર્સલ ડિપાર્ટમેન્ટ ફોર ઇરેગ્યુલર રિસીટ ઓફ પોસ્ટ એન્ડ પાર્સલનો લેટર છે, આને તમે બી કેટેગરીમાં રાખી શકો છો. ફર્નિશ ડિટેલ્સ, એ કેટેગરી.
પેરેલલ કનેક્શન સી કેટેગરી, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ લેટર એ કેટેગરી, એક્સપોર્ટ લાઇસન્સ અગેન એ કેટેગરી, પબ્લિક યુટિલિટી સર્વિસના લેટર્સ છે, લેટર ટુ ઇરેગ્યુલર વોટર સપ્લાય બી કેટેગરી છે, એપ્રિશિએટિંગ હેલ્થ એન્ડ હાઇજીન એ કેટેગરી છે, ફાયર બ્રિગેડ બી કેટેગરી છે, સી કેટેગરી, લોકલ બોડીઝના લેટર ક્લિનિંગ ઓફ સીસપૂલ્સ સી કેટેગરી, allotment of land A category, encroachment of carts and hawkers very important A category. MCQ માં this is A category MCQ, right? બહુ વધારે પૂછે છે એન્ડ સેકન્ડ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, બાકીના બંને બી કેટેગરીમાં થઈ શકે છે. ઓકે, થિયરી ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ ઇઝ A category વેરી ઇમ્પોર્ટન્ટ, then second A category, B category છે, C category, C category, C category, rest all are of C category. First 3-4 MCQ VSQ તમે કરી લેજો. This is A category, B and A. આ રીતના લેટર્સ તમે પ્રિપેર કરજો, રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોતા હોય તો એ કેટેગરી જેટલા ટીક કરાવ્યા છે એ બધાએ તમારે પ્રિપેર કરી લેવાના. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર 3ની અંદર ફર્સ્ટ લેટર છે એ કેટેગરી. નેક્સ્ટ વોલેન્ટરી રિટાયરમેન્ટ રેઝિગ્નેશન છે બી કેટેગરી. નેશનલ ફેસ્ટિવલનું સેલિબ્રેશન સર્ક્યુલર છે એ કેટેગરી, સી કેટેગરી. મેમો છે, પૂછાવાના ચાન્સીસ ઘણા બધા ઓછા છે એટલા માટે આપણે એને બી ઓર સી કેટેગરીની અંદર રાખી છે. રિટર્ન ટેસ્ટ માટે પ્રેઝન્ટ રહેવાનું એ કેટેગરી ક્વેશ્ચન લેટર છે, બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે. આ જે બોક્સ છે એ ભૂલવાનું નથી તમારે, રાઈટ. અને નોટ તો તમે સ્પેશિયલી નો જ ભૂલતા લખવાની. પર્સનલ ઇન્ટરવ્યૂ માટેનો લેટર પણ એ કેટેગરીવાળો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પૂછે છે. અપોઇન્ટમેન્ટ લેટર બી કેટેગરીમાં રાખી શકો છો. પ્રમોશન માટેનો લેટર અગેઇન બી કેટેગરી થશે. ટ્રાન્સફર લેટર સી કેટેગરી. ડિમોશન લેટર સી કેટેગરી, સી કેટેગરી, બી કેટેગરી. એમસીક્યુઝ તો બધા ઇમ્પોર્ટન્ટ જ છે, બટ ફિફ્થ એમસીક્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સિક્સ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ, સેવન્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, એથ પણ ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ 10th એમસીક્યુ. આટલા એમસીક્યુ તો કરી જ લેવાના, હું તો બધા કરવાના છે તમારે, એમાં કોઈ આપણે બાયસનેસ નથી રાખવાની. વીએસક્યુ જે છે એમાં સી કેટેગરી, બી કેટેગરી. ફોર્થ એમસીક્યુ વીએસક્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ફિફ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે. બી કેટેગરી, સી કેટેગરી, એ કેટેગરી. સો આ રીતના 2 માર્કર્સ, રાઈટ. 3 માર્કર્સ છે એ પણ તમે ટીક કરી લ્યો. લેટર્સ ટીક કરી લેજો. ફર્સ્ટ લેટર એમ્પ્લોયી ક્લેરિફિકેશન માંગે છે, ડ્યુટી આર્સમાં એબસન્ટ છે એના માટે, બી કેટેગરી થશે. વાયોલેશન ઓફ ડિસિપ્લિન આઈડેન્ટિટી કાર્ડ, બી કેટેગરી. સ્પીડી વર્ક ટીચર્સ એસેસમેન્ટ એ કેટેગરી, ધીસ ઇઝ ઓલ્સો એ કેટેગરી. ફોર્થ સી કેટેગરી, સી કેટેગરી. ફોર્થ ચેપ્ટરમાં આપણે આવી ગયા છીએ ઇન્સ્યોરન્સ લેટર્સની અંદર. આમાં જોઈએ તે આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા થશે તે.
સૌથી પહેલાં લાઈફ ઇન્સ્યોરન્સ પરચેસ કરવા માટે બી કેટેગરી રાખો ફર્સ્ટ લેટરને. સેકન્ડ લેટર બેનિફિટ્સ એડિશનલ જોતા છે, સી કેટેગરી. રિવાઇવલ ઓફ લેબ્સ પોલિસી એ કેટેગરી છે. મોડ ઓફ પ્રીમિયમ પેમેન્ટમાં ચેન્જ સી કેટેગરી. નેક્સ્ટ LIP એ ક્લેમ કરે છે બી કેટેગરી. મેડિક્લેમ માટેનો લેટર વેરી ઇમ્પોર્ટન્ટ એ કેટેગરી. એની અંદર ટુ કેટેગરીના ક્વેશ્ચન્સ પૂછે છે, તમને કહું એક્સરસાઇઝમાં આવી ત્યારે. અત્યારે અંડરલાઇન ટીક કરો. 7th ક્વેશ્ચન ફાયર ઇન્સ્યોરન્સ માટે બી કેટેગરી. MCQsમાં વધારે MCQ જે પૂછાય છે દેટ ઇઝ થર્ડ, સેકન્ડ, રાઈટ. VSQ એમાંથી ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ, સેકન્ડ, C, A, B, C એન્ડ C. ફર્સ્ટ લેટર એક્સરસાઇઝનો બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. ફરક શું છે, ઓલો જે લેટર હતો આગળ, રાઈટ, એમાં પણ આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ ડિમાન્ડ કરી છે, આમાં પણ હેલ્થ ઇન્સ્યોરન્સ ડિમાન્ડ કરી છે, પણ એમાં સિંગલ પર્સન માટે છે અને આમાં ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ છે. ફેમિલીવાળો ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે, કંદરવાળો, રાઈટ, તો એ કરી લેજો. હવે આપણે આવી ગયા 5th ચેપ્ટરની અંદર, રાઈટ. તો આપણે જેમ પીડીએફમાં આગળ વાત કરી હતી કે 5th ચેપ્ટરમાંથી તમારે શું પ્રિપેર કરવાનું, તો 60 to 63 પેજ ઉપરથી આ ટોપિક જે છે એ પ્રિપેર કરવાનો. એન્ડ ધીસ ઈમેલ એન્ડ ધીસ ઈમેલ, આ ત્રણેય એ કેટેગરી પૂછાશે. ત્રણમાંથી એક ટોપિક 100% ફાઇનલ વાત છે, 4 માર્ક્સ તમને મળશે. ક્વેશ્ચન આન્સર્સ આપણે જોઈ લઈએ કયા ઇમ્પોર્ટન્ટ થશે તે. A, B અને C કેટેગરી તમને ટીક કરાવું છું આનામાંથી. ઓકે, તો MCQ તો ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એક ધ્યાન રાખજો, આ MCQમાં ECSનું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ આવશે. ઘણા લોકો સિસ્ટમ ટીક કરીને આવે છે, સર્વિસીસ આવશે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ, રાઈટ. તો આ MCQમાં ધ્યાન રાખજો અને આની અંદર IFSC કોડ આવશે. ત્રણેય MCQ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મેઇન ક્વેશ્ચન 2માંથી તમે ટીક કરી લ્યો. C કેટેગરી, B, C, A કેટેગરી, A કેટેગરી. 6th VSQ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઇન્ટરનેટ આન્સર આવશે, ધ્યાન રાખજો. B, ઓકે. મેઇન ક્વેશ્ચન 3માંથી ટીક કરી લેજો. તો આ તો એ કેટેગરી છે જ. E ટેન્ડરિંગ બી કેટેગરી, B કેટેગરી, C કેટેગરી એન્ડ C કેટેગરી. આમાંથી કંઈ તમારે કરવાની જરૂર નથી, રાઈટ. આ જે લેટર, આ જે ઈમેલ છે લાસ્ટ વન, 100 કોમ્પ્યુટર્સ પરચેસ કરવાનો છે. આપણે આગળ જે ટીક કર્યો છે એમાં તમારે સાયકલ્સ પરચેસ કરવાની છે, તો તમારે ખાલી મોડલ ચેન્જ કરી નાખવાનું, અમાઉન્ટ ચેન્જ કરી નાખવાની અને સાયકલની જગ્યાએ કોમ્પ્યુટર લગાડી દેવાનું. બાકી બધી વસ્તુ કન્ટેન્ટ સેમ રહેશે, એટલા માટે આપણે બધી વસ્તુ કેન્સલ કરી નાખી છે. ઓકે, લાસ્ટ ચેપ્ટર ઓફ CC, ચેપ્ટર નંબર 6 પ્રેઝન્ટેશન સ્કિલ્સ, રાઈટ. તો આપણે એમાંથી જોઈ લઈએ શું ઇમ્પોર્ટન્ટ થશે તે. રિપોર્ટ્સ આમાંથી પૂછાય છે. યુ હેવ ટુ ડુ ધીસ રિપોર્ટ. ટીચર્સ ડે સેલિબ્રેશન એન્ડ બેંક વિઝિટ છે એ તમે રાખશો C કેટેગરીમાં. ઓકે, નાવ લેટ્સ ગો ટુ ધ એક્સરસાઇઝ. ફર્સ્ટ MCQ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઇક્વિવેલન્ટ સેકન્ડ પણ છે અને ફોર્થ પણ છે, રાઈટ. હું તો બધા ઇમ્પોર્ટન્ટ જ છે, બટ ધીસ 3 આર મોર ઇમ્પોર્ટન્ટ. મેઇન ક્વેશ્ચન 2માંથી તમારે શું કરવાનું છે? C કેટેગરી અંડરલાઇન કરજો, ટીક કરજો, સોરી. C કેટેગરી and these 2 are A category questions. Main question 3 માં main question 4. સો આ રીતના તમારું આખું CC છે એનું પ્રિપેરેશન કરવાનું. A કેટેગરીવાળા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, B કેટેગરીવાળા એનાથી ઓછા ઇમ્પોર્ટન્સ અને C કેટેગરીવાળા તમે ખાલી એક નજર ફેરવી લો તો ચાલશે, નહીં કરો તો ચાલશે, રાઈટ.
હવે આપણે જોઈએ એસપીની અંદર ઇમ્પોર્ટન્ટ શું થશે તે, રાઈટ. સો આપણે આવી ગયા છીએ એસપીના ફર્સ્ટ ચેપ્ટરમાં ઇશ્યુ ઓફ શેર્સની અંદર. તો એની અંદરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે એક્સરસાઇઝમાં જોશી. તમે લખી લેજો કેટેગરીઝ, રાઈટ. ફર્સ્ટ ચેપ્ટર સ્કીપ ન કરતા, ડાઉટ્સ આવે તો તમે પૂછજો જે ટોપિક ન સમજાતો હોય, રાઈટ. સો એસપી ફર્સ્ટ ચેપ્ટરમાંથી તમારે શું કરવાનું થશે તે એમસીક્યુ તમારે બધાય પ્રિપેર કરી લેવાના છે. વીએસક્યુથી હું તમને ટીક કરાવું છું. મેઇન ક્વેશ્ચન 2માંથી મેઇન ક્વેશ્ચન 3, મેઇન ક્વેશ્ચન 4, રાઇટ. એ નોટ ઓન રેનન્સિએશન ઓફ રાઇટ શેર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એને તો કરી જ લેજો. પ્રોસેસ ઓફ શેર એપ્લિકેશન છે, બી કેટેગરી રાખી શકો છો. એ કેટેગરી, ફોર માર્ક્સમાં જે ચેપ્ટરમાંથી નથી પૂછાતું એ ચેપ્ટર્સમાંથી 2-3 માર્ક્સનું તો તમારે 4 માર્કર ક્વેશ્ચન્સ છે એ પ્રિપેર કરવાના, છોડવાનું નથી. ચેપ્ટર નંબર 2ની અંદરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે ટીક કરી લઈએ, માર્ક કરી લઈએ. મેઇન ક્વેશ્ચન નંબર 2ની અંદર ફર્સ્ટ સી કેટેગરી, બી સી કેટેગરી. વેર કેન બી અ ડીમેટ એકાઉન્ટ બી ઓપન્ડ? સી કેટેગરી. બી કેટેગરી. મેઇન ક્વેશ્ચન 3માંથી મેઇન ક્વેશ્ચન 4, and main question 5. ઓકે, ચેપ્ટર નંબર 3 પર આપણે શિફ્ટ થાય છીએ. ડિબેન્ચર્સ બહુ ઇઝી ચેપ્ટર છે, નાનું ચેપ્ટર છે, પ્રિપેરેશન કરવી ઇઝી રહેશે. લાઈફ સેવિંગ બોર્ડ ચેપ્ટર છે ફોર તો સ્ટુડન્ટ્સ જેને ફેલ થવાની બીક લાગતી હોય એ લોકો માટે. એમાં વીએસક્યુ તમારે પ્રિપેર કરવાના આ રીતના. ફર્સ્ટ ક્વેશ્ચન સી કેટેગરી, સેકન્ડ બી કેટેગરી, then C category, A category, A and B category. Main question 3માંથી first C category, second C category and then B category. Main question 4માંથી first, second C category માં થશે. Third question is very very important. Equivalent fourth પણ છે અને fifth question B category માં થશે. Main question 5માં first question C category. ઇશ્યુની પ્રોસિજર ઉપર તો આવી જ ગઈ છે એટલે આને બી કેટેગરીમાં રાખી છીએ એન્ડ ડિફરન્સ છે એ કેટેગરીમાં, રાઈટ. આ રીતના છે થર્ડ ચેપ્ટર. નાવ નેક્સ્ટ ચેપ્ટર નંબર 4. મેઇન ક્વેશ્ચન 2ની અંદર ચેપ્ટર નંબર 4 એસપી જોઈએ આપણે ઇમ્પોર્ટન્ટ.
સેવન્થ VSQ બહુ વધારે જ ઇમ્પોર્ટન્ટ છે, ઓવર ઇમ્પોર્ટન્ટ. જોજો. મેઇન ક્વેશ્ચન 3માંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. મેઇન ક્વેશ્ચન 4માંથી એન્ડ મેઇન ક્વેશ્ચન 5માંથી. આટલું તમારે આ ચેપ્ટરમાંથી પ્રિપેર કરવાનું થશે. ચેપ્ટર નંબર 5 ડિરેક્ટર્સ ઓફ ધ કંપની. બહુ લેન્ધી ચેપ્ટર છે અને બહુ બધા ક્વેશ્ચન આન્સર્સ છે, સમજું છું, બટ તમને આ વિડીયોની અંદર જેટલા ક્વેશ્ચન્સ તમને ટીક કરાવો એનાથી તમને ઘણું બધું ઇમ્પોર્ટન્સ મળી જશે અને તમારી ઘણી બધી પ્રિપેરેશન્સ છે એ ઓછી થઈ જશે. રાઈટ? ઓકે, તો લેટ સી ચેપ્ટર નંબર 5માંથી આપણે શું પ્રિપેર કરવાનું છે. VSQમાં આપણે આવી ગયા છીએ. સી કેટેગરી, એ કેટેગરી, થર્ડ ક્વેશ્ચન સી, પછી બાકીના બધા છે એ તમે ફોર્થ અને ફિફ્થને એ કેટેગરીમાં રાખો. સિક્સ્થ સી કેટેગરી, સી એ કેટેગરી, બી કેટેગરી. 10th ટ્વેલ્થ ક્વેશ્ચન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેઇન ક્વેશ્ચન 3માંથી તમારે પ્રિપેર કઈ રીતના કરવાનું છે. ફર્સ્ટ સી કેટેગરી, અગેન સી કેટેગરી, સી, સી, બી કેટેગરી, બી કેટેગરી. નાઇન્થ ક્વેશ્ચન એ કેટેગરી. હાઉ ડઝ BOD અક્વાયર પાવર? ઇમ્પોર્ટન્ટ છે, કોર્નરિંગ ક્વેશ્ચન છે, ક્યારેક પૂછે પણ પૂછી શકે. 11th સી કેટેગરી, 12th સી કેટેગરી, 13th એ કેટેગરી. મેઇન ક્વેશ્ચન 4ની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન એ કેટેગરી, સેકન્ડ એ સી કેટેગરી છે. પ્રોવિઝન્સ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. મેનેજિંગ ડિરેક્ટર શું કામ એસેન્શિયલ છે, સી કેટેગરી. નોમિની ડિરેક્ટર બી કેટેગરી, અલ્ટરનેટિવ એ કેટેગરી. સિવિલ લાયબિલિટી ઓફ ડિરેક્ટર્સ એ કેટેગરી, બી કેટેગરી. ક્રિમિનલ એ કેટેગરી. 11th question provisions of companies act regarding બી કેટેગરી. હાઉ કેન અ મેનેજિંગ ડિરેક્ટર બી અપોઇન્ટેડ, બી કેટેગરી. MD not compensated, સી કેટેગરી. 13th question એ કેટેગરી. ક્વેશ્ચન નંબર 5 મેઇન, એની અંદર ફર્સ્ટ સી કેટેગરી, સેકન્ડ સી કેટેગરી, થર્ડ એ કેટેગરી છે. પ્રોવિઝન્સ ઓફ અપોઇન્ટમેન્ટ ઓફ ડિરેક્ટર્સ એ કેટેગરી. એડિશનલ ડિરેક્ટર બી કેટેગરી. અલ્ટરનેટિવ સી કેટેગરી ફોર 4 માર્ક્સ. બી કેટેગરી. ડિસ્ક્વાલિફિકેશન સી કેટેગરી. સર્કમસ્ટન્સીસ રિટાયર બી કેટેગરી. રિઝાઇન સી કેટેગરી. રિમૂવડ સી કેટેગરી. ઓથોરિટી ઓફ ડિરેક્ટર બી કેટેગરી, સી કેટેગરી. 13th ડ્યુટીઝ ઇમ્પોર્ટન્ટ છે, એ કેટેગરી. સિવિલ લાયબિલિટી ટુવર્ડ્સ થર્ડ પાર્ટી બી કેટેગરી. MD ડિસ્ક્વોલિફાઈડ સી કેટેગરી. ડિફરન્સ ઇમ્પોર્ટન્ટ છે એમાં. એન્ડ ક્વોલિફિકેશન્સ ઓફ ડિરેક્ટર્સ સી કેટેગરી. એન્ડ ધીસ ઓલ્સો સી કેટેગરી. તો આ રીતના તમારે 5th ચેપ્ટર પ્રિપેર કરવાનું છે. હવે આપણે આવી ગયા 6th ચેપ્ટર મીટિંગમાં. મીટિંગ ચેપ્ટર લેન્ધી તમને લાગશે બટ છે ઘણું બધું ઇઝી. 1 માર્કર ક્વેશ્ચન્સ તમારે કઈ રીતના પ્રિપેર કરવાના. મેઇન ક્વેશ્ચન 2માંથી ફર્સ્ટ ક્વેશ્ચન, types of companies meeting, different types of shareholders meeting, directors meeting, duration of notice a category. What is agenda? 6th question B category. Quorum important છે, B, A, C, B, A, C. Main question 3 એની અંદર C, C category, A category. 4th question C category, C category. Restrictions in notice, voting importance B category. What or which details are included in minutes,
C category, purpose of voting C, types of resolution C, ordinary and special resolution B category. Main question 4, concept of companies meeting, types of companies meeting, types of shareholders meeting. Fourth, C category, companies director C category, objectives of notice A category, company secretary duties C category, agenda A category, quorum is very very important, objectives of minutes C category, provisions of company law regarding minutes C category. 11th ક્વેશ્ચનને તમે એ કેટેગરીમાં રાખજો, ઇમ્પોર્ટન્ટ છે મિનિટ્સ. આઈ થોટ કે આગળ મિનિટ્સનો ટોપિક છે પણ નથી આપ્યો. મેઇન ક્વેશ્ચન 5ની અંદર તમે ટીક કરી લેજો. ફર્સ્ટ ક્વેશ્ચન છે અને સી કેટેગરીમાં રાખો, અને તમે એ કેટેગરીમાં રાખો. ક્વોલિફિકેશન્સ ક્વોલિટીઝને સી કેટેગરી કરી નાખો અને સી કેટેગરી કરી નાખો. ફિફ્થ ક્વેશ્ચનને એ કેટેગરી રાખો, સી કેટેગરી C and A category, right? Last chapter, and last chapter તમારા રીડિંગનું ચેપ્ટર નંબર 2, સોરી ક્વેશ્ચન નંબર મેઇન 2, એમાં તમારે ટીક કરવાનું થશે. ઓકે, મેઇન ક્વેશ્ચન 3માંથી તમારે ટીક કરવાનું. ફોર્થ ક્વેશ્ચન ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, જોઈ લેજો. મેઇન ક્વેશ્ચન 4, એની અંદર સર્કમસ્ટેન્સીસ ઓફ વોલેન્ટરી લિક્વિડેશન બી કેટેગરી, બી. સો આ રીતના છે. નીચે તમને એબ્રિવિએશન્સ આપ્યા છે, તો એ પણ થોડુંક જોઈ લેજો, રાઈટ? થોડુંક રિવિઝન થઈ જશે. હું તો બધાય તો ઇમ્પોર્ટન્ટ નથી, બટ અમુક છે, જોઈ લેજો. તો આ રીતના છે, રાઈટ? તમને જે કાંઈ ટાઈપના ડાઉટ્સ આવતા હોય, ક્વેરીઝ આવતી હોય, તો તમે મને પૂછી શકો છો કમેન્ટ સેક્શન. મેં તમને હજી કીધું હતું કે તમારા માટે જ છે. કોઈ પણ ટાઈપના ડાઉટ્સ આવે, આખી ટેક્સ્ટબુકના કોઈ પણ પેજમાંથી યુ કેન આસ્ક મી, તમને આન્સર્સ મળશે. Right, okay, so that's the importance of SPCC, right? અગેન તમને રિપીટ કરી દઉં, એ કેટેગરીવાળા છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બી કેટેગરીવાળા છે એનાથી થોડા ઓછા ઇમ્પોર્ટન્ટ છે, અને સી કેટેગરી એટલા ઇમ્પોર્ટન્ટ નથી. પણ તમારે રીડિંગ છે એ જે તમને જે રીતના પ્લાન આઉટ આપ્યું હતું એ રીતના કરજો, રાઈટ? ઓકે. સો આ હતો એક ડિટેલ્ડ કમ્પ્લીટ પેકેજ ઓફ એસપી સબ્જેક્ટ 12th જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ કોમર્સ, રાઈટ? તો તમારી પાસે ઇનફ ટાઈમ છે, ટ્યુસડે સુધીનો ટાઈમ છે. પ્રોપરલી પ્રિપેર કરો, સારી રીતના પ્રિપેર કરો, એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ યોર બોર્ડ્સ ડોન્ટ ફોરગેટ મી એન્ડ ન્યૂ સિરીઝ જે સ્ટાર્ટ થવાની છે તે, રાઈટ? એસપીનું પેપર પૂરું થાય એટલે મને કહેજો કે તમારું જે પ્રિપેરેશન્સ હતી, જે તમે વિડીયોના વેથી કરી, તો તમને કેટલો કોન્ફિડન્સ રહ્યો, કેવી તમારી પ્રિપેરેશન થઈ, અને કેટલું તમને માર્ક્સ સ્કોર થશે તે, રાઈટ? વેકેશન મોડમાં આવી જાવ તો ભૂલી ન જતા. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ સિરીઝ. ધીસ ઇઝ ધ લાસ્ટ વિડીયો ઓફ બોર્ડ એક્ઝામ સ્પેશિયલ સિરીઝ, જે સ્પેશિયલી તમારા લોકો માટે જ મેં બનાવી હતી, રાઈટ? ઓકે, સો સી યુ એન્ડ ટેક કેર, એન્જોય ધ વેકેશન્સ, એન્ડ ક્યાંક ફરી આવજો, રાઈટ? ફરવા જતા રહેજો. એન્ડ if you want to share the pictures with me, then you can follow me on Instagram. You can type the _Rahul_Makwana, right? And તમે એમાં ફોલો કરી શકો છો, and you can share the pics in the DM of Insta, right? જ્યાં તમે ફરવા ગયા હોય, if you feel so, right? Okay then, till then, see you, take care, enjoy the vacations, bye.
એન્ડ આઈ ફોરગોટ વન થિંગ, પ્લીઝ શેર ધ રિઝલ્ટ્સ. જ્યારે બોર્ડ એક્ઝામના રિઝલ્ટ્સ આવે ત્યારે મને પ્લીઝ શેર કરજો કે તમને શું પર્સન્ટેજ આવ્યા છે, કેટલા પીઆર આવ્યા છે, શું તમારો રેન્ક આવ્યો, કેટલા પર્સન્ટેજ આવ્યા, કેટલા તમે એક્સપેક્ટ કરતા હતા, અને વિડીયો કેટલા તમને હેલ્પફુલ રહ્યા, કેટલા તમને વધારે માર્ક્સ આવ્યા, એવરીથિંગ. પ્લીઝ શેર ધેટ. ઓકે, ઓકે, સી યુ.